ભાઈ ઊભા છે, ડમ્પર જાય છે ખાલી કરવા. હરીકો તોડ નાખે તો સારું. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં જ હશો. તો તમે રોડનું કામ તો તમે જોયું છે કેવી રીતે થાય એમ, અને આજે અમારી સોસાયટીમાં આવી ગયું છે રોડ બનાવવાનું કામ, અને કેવી રીતે રોડ બનાવે છે હું તમને બતાવીશ. તો બધા બધું જોવા માટે બનાવે છે અમારા વ્લોગમાં, અને હું તમને બતાવીશ રોડનું કામ. રોડ બને એ પહેલાં ટ્રેક્ટર થાય રીતે ઢાંકવામાં આવે છે, અને રોડ સાફ કરે છે આખી શેરી, અને શેરી સાફ થઈ જાય ત્યાર પછી રોડ બનવાનું કામ શરૂ થાય છે. તો તમે જોઈ શકો છો કે આખું એમ કહેવાય ને કે ધૂળની ડમરી ચડી ગઈ છે, અને આખી શેરી કંઈ દેખાતું નથી, અને ટ્રેક્ટરે નથી દેખાતું કે ક્યાં હાલ્યું જાય છે એ. તો આ રીતે કંઈક શેરી સાફ થઈ જશે, અને માપીને બધું ઓકે કરીને પછી ડામર માટે છાંટી જાય છે. તો અહીંયા આખી શેરીમાં જેને કહેવાય ને કે ડામરની રેલો કરી નાખ્યો છે. ના ભાઈ, તો ડામરનું કંઈક કહેવાય ને કે છાંટવાનું કામ કરે છે. તો તમને બતાવું કેવી રીતે ભાઈ ડામરને પાથરે છે. પછી એની પર કપચેવાળી આવશે, જો આવી રીતે કાંઈક છાંટે છે ડામર. તો એની પર પછી આવી જશે ડામરવાળી કપસી, અને પછી આખશે રોલર. ડામર પાથરે પણ કાંઈક મજા નથી આવતી. આવો કાંઈક છે. ડામરનું મશીન એવું છે, ઓટોમેટિક સિસ્ટમ શરૂ થાય છે. સામે મશીન ઊભું છે, એમાંથી ડામર નાખશે અને રોડ બનાવવાનું તૈયાર થઈ જશે. આ શેરીમાં રોડ બને છે અમારી, તમે બતાવી દો શેરીમાં. આ ટ્રક આવે છે ડામરનો, આગળ પાથરવાનું કામ શરૂ થઈ જશે. ટ્રક આવે છે, સામે છે રોલર, આગું છે. તમને વિડીયોમાં દેખાતું નહીં હોય તો મશીન આવી ગયું છે. તો અમારી શેરીમાં આવી ગયો છે રોડ, અને રોડનું કામ બહુ સારું થાય છે. જો આપણે પાછળ મારી બેકગ્રાઉન્ડ તમને દેખાતું છે, જેવું તેવું દેખાતું છે. ત્યાં મશીન આવી ગયું છે ડામરનું, અને રોડનું કામ શરૂ થઈ ગયું છે. રોબો અને મારી મમ્મી રોડ જોવા આવ્યા છે, કારણ કે પહેલી વાર આવો રોડનું કામ થાય ને એવું જોવે છે. તમારે મેં પાળી પર બેઠા છે, ને અહીંયા જો ટ્રક હવે નજીક આવી ગયો હાવ, જેમાં ડામર ભરેલો છે. અમારી શેરીમાં રોડનું કામ શરૂ છે અત્યારે. આવી ગયો ઘર પાસે હા એકદમ નજીક, આખો ડામરનો ભરેલો છે. આ છે મોટું ડમ્પરિયું. જે પાછળ શહેર અમારે શેરી છે ત્યાં જવાનું છે. બધા જો જોવા આવી જાય થાય. આ ડમ્પર ડ્રાઈવર ગાડી કરે છે. સામે તમે જોઈ શકો છો રોડ થયેલું છે. ગાડી આવી ગઈ છે આખી ભરેલી. ભાઈ ઊભા છે, ડમ્પર જાય છે ખાલી કરવા. હરીકો તોડ નાખે તો સારું. તો અમારો ડિશનો કેબલ તોડ નાખ્યો છે, હવે નવો નખાવો પડશે એવું છે. ગાય માતા જાય છે રોડ ઉપર, ડામર પાથરેલો છે. તમે જોઈ શકો છો ગાય માતા જાય છે. જાય છે આખું ડામરનું. ઉલાળા લીમડો અને હરીકો કંઈ પાડે નહીં તો સારું હવે, કારણ કે વાયર તો તોડ નાખ્યો છે. તમને મારો અવાજ કેવો આવે કહેતો જરાક, કારણ કે મને બરાબર એમ લાગે કે અવાજ ઓછો આવતો એવું લાગે છે. કારણ કે ટેમ્પાનો અવાજ કે કટરાનો અવાજ શરૂ છે, અને આમે મશીનનો અવાજ શરૂ છે, એટલે મારો અવાજ તમને ઓછો સંભળાતો હશે. આખું ખાલી કરી નાખ્યું છે. આખો રોડ જો ડામર પાથરી જશે, અને ગપસા આવી જશે. આ જો ડમ્પરિયું જાય છે ખાલી કરી નાખ્યું. હવે ધીમે 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 શું કહેવાય કે રોડનું કામ.
આ વખતે થોડોક વાયર ઊંચો લઈ લીધો, કારણ કે એક વાયર તો તોડી નાખ્યો છે. આ તો મેન લાઇટનો વાયર છે, એટલે બહુ ધ્યાન રાખીને ડમ્ફર હકારે છે. તો જો આ મશીનમાંથી રોડનું કામ શરૂ થઈ ગયું છે. આ મશીનનું નામ તમને કંઈ આવડતું છે કહેજો, મને તો કંઈ આવડતું નથી. તો આવી રીતે કપસી નાખીને હવે આ ડ્રાઈવર છે ઓપરેટર કરે છે આખું મશીન, ને પાછળ જે એના મજૂરો હશે એ કામ કરતાં કરતાં આવતા હશે અને રોડ પથરાતા જશે. તો હવે મશીન દ્વારા જો રોડનું કામ શરૂ થઈ ગયું છે, અને રોડ કહેવાય ને કે કપસા એકદમ લાઇનમાં પથરાતા આવે છે, અને રોડનો શેપ આપી દે છે. અને આ જો ઓપરેટિંગ કરે છે. મશીન હવે ધીમું ધીમું કરે છે, અને એક ભાઈ જો ઓપરેટિંગ કરે છે પાછળ ઊભો. તો તમે જોઈ શકો છો કે આવી રીતે કપસા નખાય અને એકદમ કહેવાય ને કે લાઇનમાં કપસા નખાઈ જાય. જો આ મશીનથી કાંઈક એવી રીતે નાખવામાં આવે છે, અને એકદમ રોડનો શેપ બની જાય છે. આ મશીન દ્વારા આખું રોડનું કામ શરૂ થાય છે. રોડનું કામ હવે શરૂ થઈ ગયું છે, અને અહીંયા થોડીક વાર મશીન ઊભું રાખ્યું છે, અને પછી ધીમે ધીમે આગળ કરશે, અને પછી પૂરો રોડ બની જશે. આ અમારા ઘર પાસે આવી રીતે કપસાની કાંઈક બોર્ડર બનાવે છે, અને એકદમ કહેવાય ને કે સારું એવું કામ થઈ રહ્યું છે એવું લાગે છે અત્યારે. તો મશીન હવે થઈ ગયું છે આગળ શરૂ, પાછળ કપસા નાખતા નાખતા આગળ થઈ જશે. તો આવી રીતે કંઈક પ્રોસેસ હોય છે આમ જ નહીં. તો આ કપસી મશીન ફરે અને પાછળ પથરાતા આવે એવું બને છે. આમાં પગ ફૂટી જાય. મારો ઉતારો. અમારી શેરીમાં રોડ આવી ગયો. જો અમારી શેરીમાં રોડ આવી ગયો. અમારી શેરીમાં રોડ આવી ગયો. આ કઈ મશીન છે? આ રોલર કહેવાય. રોલર કહેવાય. અને આને કહેવાય ડમરની દડી. ડમર તો તમે જુઓ કે એકદમ સીધો શર્ટ રોડ થઈ ગયો છે, અને કપસા નખાઈ જશે. ને હજી આની પર એમ કહેવાય ને કે બે હાથ આવશે. તો અહીંયા જો ટ્રક ઊભો છે, ને આ છે અમારી મેન બજાર. હજી એનું કામ કાલ શરૂ થશે. તો રોડનો છે આજે બીજો દિવસ, ને બીજા દિવસે બીજો રાઉન્ડ આવી જશે. અને એમ કહેવાય ને કે અત્યારે રોડનું કામ શરૂ જ છે. ઠેઠ જો મશીન શરૂ છે. નજી પર આની પર હજી પાવડર આવશે ધોળો. ચાર દિવસે રોડનું કામ આવેલું છે, ને ચોથા દિવસે ફાઇનલી રોડ બની જશે. તો આ છે અમારી મેન બજાર, તમે જોઈ શકો છો અહીંયા. ને આ છે અમારી બજાર જ્યાં હું રહું છું. ને આ છે અમારી મેન બજાર આખી, તમે જોઈ શકો છો સામે બધી. ને આ છે અમારી સામેની શેરી, જ્યાં એમ કહેવાય ને કે ઓકે રોડ બની જશે. હવે ખાલી આમાં પાવડર આવી જાય, કાળો પાવડર, એટલે ઓકે રોડ થઈ જશે. તો એ જે બાકી છે. તો હવે આપણે વલોગ કરીએ છીએ અહીં એન્ડ, અને તમને મારો વલોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો. તો આજ માટે બધા આટલું જ છે. તો ફરી પાછા મળશે બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.